નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આદિવાસી વિસ્તારના લોકોની વાતો ગ્રામ સભામાં નહીં સંભળાતા હોબાળો। આદિવાસી સમાજના લોકોએ સરપંચના ઘરનો ઘેરાવો કરતા પોલીસ દોડતી થઈ। સરપંચના દીકરાએ માફી માંગતા મામલો થાળે પડ્યો હોવાના અહેવાલ। જાતિ વિશે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ સાથે આદિવાસી યુવાનો ભરૂચ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હોવાના અહેવાલો। ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાથી અજાણ્યા નિર્દોષ અને સરકારી અધિકારીઓ લોકટોળાનો બની રહ્યા છે ભોગ। સુરતની ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લોકટોળાનો ભોગ બન્યા હોવાના અહેવાલ। આમોદ નગરજનોને પાઇપલાઇનથી આંધણ ગેસ મળતા રાહત। ધારાસભ્યએ લોકાર્પણ વિધિ કરી। અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ 20 મોબાઈલ મૂળ માલિકોને સુપ્રત કર્યા। ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાથી અજાણ્યા નિર્દોષ અને સરકારી અધિકારીઓ લોકટોળાનો ભોગ બની રહ્યા છે। સમગ્ર પંથકમાં હાલ ચોરોની ગેંગ અંગેની અફવાએ લોકોમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે। તેવામાં શિકાર સુરત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ બન્યા હતા। સુરત ખાણ અને ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન વહન અને સંગ્રહ જેવી પ્રવૃત્તિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન ઝઘડિયા જીઆઈડીસી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અશનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેઓને ઓળખ આપી હતી। આઈ કાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલ હોવા છતાં પણ લોકોએ અધિકારીઓને ચોર સમજી ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને ચોર સમજીને ભેગા થયેલા ટોળાએ ફ્લાઇંગ સ્ક્વોડના સુરતના અધિકારીઓનો ઘેરાવો કરી તેઓને ચોર સમજીને માર મારવાની પેરવીમાં હતા। ઘણા લોકોએ ટપલી દાવ પણ કરી પોલીસના હવાલે કરતા આખરે ઝડપાયેલા બંને સુરત ખાણ ખનીજના ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ હોવાનો ખુલાસો થયો હતો અને નિર્દોષ અધિકારીઓ ટોળાનો ભોગ બન્યા હોવાનું પણ માનવામાં આવે છે। તો બીજી તરફ ઝઘડિયાના મુલત બોઈદરા માર્ગ ઉપર અંકિત નામનો વ્યક્તિ અવાવળું જગ્યાએ આવી રહ્યો હતો તે દરમિયાન જ રસ્તામાં રોકી ચપ્પુની અણીએ રોકડની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતા આખરે લૂંટનો ભોગ બનનાર પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો। જોકે પોલીસે તેની ફરિયાદ લેવાની કવાયત સાથે લૂંટારૂ કેવા હતા તે અંગે માહિતી મેળવી લૂંટારૂનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા હતા। હાલ તો ચોરોની અફવા વચ્ચે સાચા અર્થમાં લોકો લૂંટનો ભોગ પણ બની રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। જોકે વાલિયામાં પણ નોકરિયાત પોતાની ગાડી લઈને રાબેતા મુજબ નોકરી ઉપર જવા માટે વહેલી સવારે નીકળ્યો હતો તે દરમિયાન માર્ગ ઉપર ચોરોની અફવા વચ્ચે પહેરો કરતા ટોળાએ નોકરિયાતને રોકી તે કંઈક બોલે તે પહેલા જ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેની ગાડીને પણ નુકસાન કરવા સાથે તેને ઈજા પણ થઈ હતી અને પોલીસ મથકે પહોંચતા અને ફરિયાદ નોંધાવવાની કવાયત પણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના ગામે ગામ ચોરોની અફવાઓના કારણે ગામના લોકો આખી રાત જાગરણ કરી હથિયારો સાથે જાહેર માર્ગો ઉપર લોકો પહેરો કરી રહ્યા છે અને જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો તેને ચોરોની શંકાએ ટીપી નાખવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લો મોડી સાંજે એટલે કે મોડી રાત્રિના સમયે પણ યુપી બિહાર બની રહ્યો હોય તેવું માનવામાં આવે છે। ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હાલમાં જે ગંભીર સમસ્યા ઊભી થઈ છે તેને હાલમાં નક્કર પગલાં લેવામાં આવે તે પણ જરૂરી છે। ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આદિવાસી વિસ્તારના લોકોની વાતો ગ્રામ સભામાં નજરઅંદાજ કરવો સરપંચને ભારે પડ્યો હોય તેમ સરપંચના ઘરનો ઘેરાવો કર્યો હતો। ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામે આદિવાસી વિસ્તારના કામો ન થતા હોય ગંદકીના સામ્રાજ્ય હોય સરપંચને રજૂઆત કરવા છતાં આદિવાસી વિસ્તારોને ધ્યાન પણ નહીં લેતા હોવાના આક્ષેપ સાથે ત્રાલસી કોઠી ગામના આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરે મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા ગામમાં વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું। ગ્રામસભામાં આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ સાંભળવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરનો ઘેરાવો ઘાલ્યો હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો પરંતુ સરપંચ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન રખાતો હોવાના આક્ષેપ સાથે આદિવાસી વિસ્તારના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। આદિવાસી વિસ્તારના કામો ન થતા હોવાની વાતો અને સ્થાનિકોની રજૂઆતો પણ સરપંચ ન સાંભળતા હોય અને આદિવાસીઓ સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા।
આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગામમાં પણ વાતાવરણ તંગ બન્યું હતું. સરપંચના ઘરે લોકોના હોબાળા બાદ સરપંચના દીકરાએ પણ આદિવાસી સમાજની માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ જો આદિવાસી વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન રખાતું હોય અને આદિવાસી વિસ્તારના વિકાસના કામો ન થતા હોય અને આદિવાસીઓની વાતોનો નજરઅંદાજ કરવામાં આવતો હોય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવી છે. જોકે મોડી રાત્રિએ આદિવાસી સમાજના લોકો ભરૂચ તાલુકા પંચાયત અને પોલીસ મથકે પણ પહોંચ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. ભરૂચમાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. ભરૂચ ખાતે મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે શેરી ગરબાના રસની પણ રમઝટ જોવા મળી હતી. પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારોમાં પણ ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રિમાં પહેલા નોરતે જ શેરી ગરબાઓનો માહોલ કંઈક અનોખો જોવા મળ્યો હતો. ચારે બાજુ ડીજે સાઉન્ડમાં અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયાઓ પણ એક સ્ફૂર્તિ જોવા મળી હતી. ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટોમાં પણ ગરબાના આયોજનો થયા હતા. પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાવ્યું છે, જેમાં પ્રથમ નોરતે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરી હતી, જેમાં પ્રથમ દિવસે પીઆઈ પીએસઆઈઓ સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આ સિવાય પ્રથમ નોરતે પણ નાના મોટા યુવકો અને યુવતીઓએ પણ રંગે રંગાઈને પણ યુવતીઓ પણ રંગબેરંગી વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. ચોર ગેંગની અફવા મુદ્દે હાંસોદ પોલીસે આગેવાનો સાથે બેઠક યોજી હતી. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોના ચોરો ટોળકી ત્રાટકી ચોરીને અંજામ આપે છે તેવા આક્ષેપ થયા છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે. હાંસોદ પોલીસ દ્વારા પણ સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેમાં પણ કહ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામોના લોકો રાત્રિએ રોન પણ કરી રહ્યા છે અને આ ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે. ગત રોજ વાલિયા નજીક પણ નોકરિયાત યુવાનને ટીપી નાખવામાં આવતા તેને ઈજાઓ પણ થઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ 20 મોબાઈલો મૂળ માલિકોને સુપ્રત કર્યા હતા. 20 જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકો સુધી પોલીસે પહોંચાડ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 20 મોબાઈલોને શોધી કાઢ્યા હતા. કુલ 4,05,000 મોબાઈલો મળી આવ્યા હતા. એક માસ પહેલા પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે 17 મોબાઈલ ફોન જેની કિંમત 3,02,800 ની શોધી કાઢ્યા હતા અને મૂળ માલિકોને પહોંચાડ્યા હતા અને આમ અત્યાર સુધીમાં 7,03,000ના મોબાઈલો મૂળ માલિકોને 37 મોબાઈલ પરત કરવામાં આવ્યા છે, જે પોલીસની કામગીરી પણ બિરદાવવા લાયક માનવામાં આવે છે. ગુજરાતની બ્લેક ટ્રીપ ક્વારી લીઝના સંચાલકોએ પડતર પ્રશ્ન મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી. ગુજરાતની બ્લેક ટ્રીપ ક્વોરી લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ હડતાળ કરી હતી, જેના અનુસંધાને ભરૂચ જિલ્લા બ્લેક ટ્રીપ ક્વોરી લીઝ એસોસિએશનના સભ્યોએ સમર્થનમાં જાહેર કરી પોતાના ઉદ્યોગો પણ બંધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ક્વોરી ઉદ્યોગોને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામમાં આયોજન કારણોસર ગુજરાત રાજ્યની અંદાજિત 60%થી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટો બંધ કરી ઉદ્યોગોને બંધ કરવામાં આવ્યા છે અને પડતર પ્રશ્નોની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જોકે આ નિરાકરણ લાવવા માટે 28મી સપ્ટેમ્બર 2024ના રોજથી પણ રજૂઆત કરવામાં આવી હતી અને પેન્ટિંગોમાં ઠરાવ કરવામાં પણ આવ્યા હતા, પરંતુ કામો ન થતા હોવાના આક્ષેપ સાથે
આવેદનપત્ર પાઠવ્યું છે. આમોદના આંબલીપુરા લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ કામગીરીમાં વેઠ ઉઠાવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત 3જી તારીખથી આસો નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આમોદના કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાની ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લેખિત રજૂઆતો કરી છે. નવરાત્રિ દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ કરવા કહ્યું હતું, છતાં પણ સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ ઉડી રહી છે. લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા સ્થાનિક રહીશો પણ ભારે રોષ વ્યક્ત કર્યા છે. કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી રહી છે. ઉપરાંત બ્રશથી સાફ સફાઈ કરવાને બદલે સાવરણાથી સફાઈ કરવામાં આવતા ધૂળ હજુ પણ ઉડી રહી છે, જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે સમયસર કમ્પ્લીટ સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી છે. આમોદ નગરજનોએ પાઇપલાઇનથી રાંધણ ગેસ મળતા ધારાસભ્યોએ લોકાર્પણ કર્યું હતું. આમોદ નગરજનોને છેલ્લા ઘણા સમયથી ગેસ લાઇનની માંગણી હતી, જે ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઇનથી મળતો થઈ જતા લોકોમાં આનંદ છવાયો હતો. જે બાબતે આમોદ કાછિયાવાડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ સહિત નગરસેવકો, વેપારીઓ, આગેવાનો મહેશ કાપડિયા, હસન ડભોયા, સુલતાનજી ખત્રી, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખા લીંબચિયા, પ્રમોદ પટેલ, ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત આમોદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જેમના ઘરમાં ગેસ ચાલુ થઈ ગયો હોય ત્યાં પૂજન કરી રાંધણ ગેસની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ હાજર રહી લોકોને સલામતીના ભાગરૂપે કેટલાક સૂચનો પણ કર્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આદિવાસી વિસ્તારના લોકોની વાતો ગ્રામ સભામાં નહીં સંભળાતા હોબાળો. આદિવાસી સમાજના લોકોએ સરપંચના ઘરનો ઘેરાવો કરતા પોલીસ દોડતી થઈ. સરપંચના દીકરાએ માફી માંગતા મામલો થાળે પડ્યો હોવાના અહેવાલ. જાતિ વિશે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ સાથે આદિવાસી યુવાનો ભરૂચ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હોવાના અહેવાલો. ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાથી અજાણ્યા નિર્દોષ અને સરકારી અધિકારીઓ લોકટોળાનો બની રહ્યા છે ભોગ. સુરતની ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લોકટોળાનો ભોગ બન્યા હોવાના અહેવાલ. આમોદ નગરજનોને પાઇપલાઇનથી આંધણ ગેસ મળતા રાહત. ધારાસભ્યએ લોકાર્પણ વિધિ કરી. અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ 20 મોબાઈલ મૂળ માલિકોને સુપ્રત કર્યા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.